વલસાડમાં યોજાયો સ્નેહ મિલન કાર્યક્રમ ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા આયોજન કરવા બાબતે ભાજપના અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। મહાનુભાવો દ્વારા મહત્વનું માર્ગદર્શન અપાયું। સંગઠન પર્વ નિમિત્તે અપાઈ શુભકામનાઓ। જિલ્લાના આદરણીય પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાન એવા આપણા નવા વરાયેલા સાંસદ અને લોકસભાના દંડક એવા ધવલભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે આજે સ્નેહ મિલન કાર્યકર્તાનું રાખવામાં આવ્યું છે। આ કાર્યકર્તાઓ જે લોકસભામાં 1,06,000 રૂપિયાની જે ગ્રાન્ટ લીડ અપાવી છે, આ મારા મહત્તમ અપેક્ષિત કાર્યકર્તા સરપંચ મિત્રો, જિલ્લા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ સાથે ભોજન લઈને આ કાર્યકર્તાનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે। ખૂબ સારા લોકોને ઘણા સમય બપોરના સમય પણ આટલા લોકો હાજર રહ્યા છે। દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અમે। અને સાથે સાથે આજ રોજ મહાદેવજીનું સંકુલ છે, આ સંકુલમાં તથા ખોડિયાવાડ વિસ્તારમાં જે 80 લાખના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જે અમારું ખાસ કરીને વલસાડ લોકસભા અંતર્ગત આવતી વલસાડ વિધાનસભાનું અમારું દિવાળી અને નવ વર્ષનું મેં કાર્યકર્તાઓનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો। અને જે અમારા દેવથી પણ દુર્લભ કાર્યકર્તાઓએ જે અમારી વિધાનસભા ઇલેક્શન છે, લોકસભા ઇલેક્શન છે, દરેક અમારી જેટલી પણ પ્રવૃત્તિ હોય એમાં જે એમણે સમર્થન આપ્યું છે, મહેનત કરી છે, એમને ખાસ ધન્યવાદ કહેવા માટે અમારે સ્નેહ મિલન કાર્યક્રમ